મૂકે કાં તો મસ્ત છોકરા છોકરી જે આવડી જે આપણને ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જાય ફટ એક્સેપ્ટ કરે એ કોણ શું કે મને કે હાય નથી લગા હાય એટલે હાય હેલો હેલો હાઉ આર યુ બરાબર પછી શું લગા જો તમે સાંભળો સામે ફોન આવો ડિયર व्हाट्सएप पे बात करते हैं व्हाट्सएप पे बात करते हैं दिस इज माय व्हाट्सएप नंबर એટલે તમે તો આ પુરુષો હોય બધું થાય છે ભાઈ પુરુષો હોય છોકરાઓ હોય ટીનેજર કોલેજના તો એકદમ એક્સાઇટ થઈ ઓહો આટલી સુંદર છોકરી મતલબ ફોન આવી બરાબર એ સીધા ફોન લગાવે આ બની રહ્યું છે એટલે તમારું એકાઉન્ટ ફેસબુક એકાઉન્ટ તો બાજુ રહ્યું બેંક એકાઉન્ટ ખાલી થઈ જાય એક મીઠી સારી સારી વાતો કરે તમને ભરમાવે તમને ઇમોશનલી ગ્રીવ કરે ડિયર મારે આટલા પૈસાની જરૂર છે ડિયર આમ છે ડિયર આપણે મળીશું એમ કરી એકાઉન્ટ ખાલી તમને મળી એક આ રીતે એકાઉન્ટ ખાલી બીજી રીતે એકાઉન્ટ ખાલી કરે સીધો તમારી પર તમે કે આપણે WhatsApp કોલ કરીએ શું કરીએ WhatsApp વિડિયો કોલ કરીએ અને WhatsApp વિડિયો કોલમાં શું થાય છે ખબર છે ન્યૂડ વિડિયો કોલ તમારી કરાય શું છે નગ્ન અવસ્થાના વિડિયો આવું બની રહ્યું છે આ જાણવું જરૂરી છે એટલે સીધું તમારું પછી લોકો શું કરી દે એને સેક્સટોર્શન કહેવાય અને શું કહીએ છે સેક્સટોર્શન કહેવાય ન્યૂડ વિડિયો આવે તમારું રેકોર્ડિંગ કરે અને જે કહેતા હતા એવું પુરુષો કરતા હોય તમે જે કરતા ને કે એસા કરો તેના સર્ટ નિકાલો આ પોતે આપણે ન થઈ જાય એ આખો વિડિયો ઉતારે છે આ રિયાલિટી યાદ રાખવા ધ્યાન બોલાવવાનું પછી તમે વિડિયો ઉતરી જાય શું કરવાનું પછી તમને બ્લેકમેલ કરીને પૈસા પડાવે છે એટલે આવું ધ્યાન રાખજો કે કોઈ પણ અજાણી વ્યક્તિ તમને આ રીતે મેસેજ કરે તમને વિડિયો કોલ કરવાનું કે વિડિયો કોલ આવી જાય આ કરતા નહીં નહીતર તમારું શું કરતા હોય તમારા ભાઈ બહેન જે પણ હોય એને પણ કહેજો કે આ રીતે તમારું એ લોકો વિડિયોગ્રાફી કરીને પછી બ્લેકમેલ કરીને પૈસા પડાવવાના આ ખૂબ ચાલી રહ્યું છે એટલે સેક્સટોર્શન અત્યારે કહેવાય છે આવું જરા પણ થવા તાત્કાલિક તમારા નજીકના પોલીસ સ્ટેશન જઈ અને એક અરજી આપી દેવાની અથવા તો 1930 1930 ડાયલ કરી દેવાનું 1930 ડાયલ જે સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે જેમ 108 હોય તો નહીં કોઈ એક્સિડન્ટ થાય તો બનાવ બને તો 108 ડાયલ કરી દેજો કોઈ પોલીસની મદદ હોય તો આપણે 100 નંબર ડાયલ કરી દઈએ છીએ તો એ જ રીતે કોઈ પણ પ્રકારનો આવો સાયબર ક્રાઇમ થાય તો એના માટે 1930 1930 તમે બી યાદ રાખજો 1930 આ એ તમારો સાયબર ક્રાઇમ નો હેલ્પ નંબર છે એટલે આવી રીતે કોઈ અજાણી વ્યક્તિ સાથે વિડિયો કોલથી વાત કરવી નહીં આ બધા બની રહે છે એટલા માટે હું તમને જાગૃત કરવા માટે આવ્યો તો અજાણી વ્યક્તિઓ સાથે ફેસબુક ઉપર ફ્રેન્ડશિપના નામે આ રીતે મતલબ કે ફ્રોડ થતા હોય છે એટલા માટે હું તમને જાગૃત કરવા માટે આવ્યો અને ખાસ કરીને ટીનેજર્સ તો ભોગ બને છે અને ઉત્તમીને પણ પડે છે ભોગ એવું નથી કે નથી બનતા ભણેલા હોશિયાર મલ્ટીનેશનલ કંપનીઓના જે મતલબ આ સીઈઓ સુધીના પણ આ બાબતમાં ભોગ બનેલા છે એટલે આ ધ્યાન રાખવા જેવી બાબત છે ચલો હવે